એવી રીતે છે. અને જેને બગદાણા ન પહોંચી શકતા હોય એ લોકો અહીંયા પૂનમ ભરવા આવે છે. તમારું ઘર ક્યાં આવેલું છે એ સરનામું તમે સમજાવી દેજો. અમારું ઘર છે આ જે છે ને એ લક્ષ્મીવાડી 19 નંબર મિલપરા મેઇન રોડ કહેવાય, ગરબી ચોક, અને લક્ષ્મીવાડી 6 નંબર 19. બરાબર છે. અને મકાન ઉપર તો તમે વાંચ્યું જ નહીં, બાપા સીતારામ લખેલું જે આ મકાન છે કે જે લક્ષ્મીવાડીમાં આવેલું છે. સાથે સાથે આજુબાજુના પણ ઘણા બધા એવા લોકો છે કે જે હજી પણ હયાત છે કે જેમને બાપાના દર્શન કરેલા. જેમ કે જયપાલભાઈ છે તો 6 માસની એમની ઉંમર હતી અને ત્યારે બાપા પધારેલા. તો એમનાથી મોટી ઉંમરના હોય એમને તો ખૂબ જ યાદ પણ હોય ને બાપા એના દર્શન કરીએ. તો એ બધા સાથે પણ તમને વાતચીત કરાવું. ઇન્દુબેન, બાપા સીતારામ જયારે આ ઘરે વર્ષો પહેલા આવ્યા હતા ત્યારે એ તમને યાદ છે, સાંભળે? હા, મને બધું યાદ છે. તો પહેલી વખત દર્શન કરેલા તો કેવી અનુભૂતિ થઈ હતી? બહુ જ સરસ, આમ એવું મન આમ ઓલું થઈ ગયું હતું, સરસ અને આમ પ્રફુલ્લિત થઈ ગયું. દેખાવ ને બાપાનું આમ કેવું સ્વરૂપ બહુ સરસ હતું. આમ અમે સાક્ષાત દર્શન કરેલા બાપાના. બરાબર. બીજે દી સાંભળ્યું ત્યાં તો એવું દુઃખ થયું કે આ બાપા દેવ થઈ ગયા. અમે જોયેલા, નીચે બેઠા હતા, ભજન બધાએ કર્યા. સાથે ભજન કરેલા? હા, સાથે અહીંયા શેરીમાં ભજન હતા. બરાબર. અને આમ કેવો સ્વભાવ બાપાનો? ટૂંકમાં આમ વાતચીત કઈ થયેલી કે આશીર્વાદ લીધેલા? બધાય આશીર્વાદ, બધાને આશીર્વાદ, અને ખીચામાંથી રૂપિયો કાઢીને બધાને પ્રસાદ દેતા હતા. બરાબર. છોકરાઓને ચોકલેટ ને એવું આપેલું? અને અમને બધાને સિક્કા દીધેલા બાપાએ. બરાબર. અને આટલા વર્ષો પછી અહીંયા તમે તો બાજુમાં જ રહ્યો છો. હા.